હાલો ફ્રેન્ડ, તો ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ। તો જો આપણે એમ કહેવાય કે આજ તો મોડા ઉઠ્યા હતા, ઉઠવામાં 9-10 વાગી ગયા, કેમ કે આપણે આજે જાગરણ હતું દશામાનું। તો જો આપણે જાગતા હતા અને એમ કહેવાય કે ઉઠવામાં ખૂબ જ મોડું થઈ ગયું છે, 9-10 વાગવા આવી ગયા છે। તો જો અત્યારે તો આપણે મસ્ત મજાના ઉઠી ગયા અને હવે ચા પાણી પી લેવી ફટાફટ, ને પછી આપણે જવાનું છે ગામમાં ફોન લેવા, કેમ કે મારે અને મારા કાકાને બેયને લેવાનો છે ફોન। મારા કાકાની તો જાગરણ કરવા રોકાણા થઈ, તો મેં તમને કાલે કીધું હતું। તો જો ફાઇનલી આપણે અત્યારમાં જ આવી ફટાફટ મેળી ઉપર, અને પછી ચા પાણી પી લઈશું અને પછી આપણે જઈશું ગામમાં। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે ચા પાણી પી અને થઈ ગયા છે કમ્પ્લીટ, અને એમ કહેવાય કે હવે આપણે જવાનું છે ફોન લેવા, કેમ કે મારે અને મારા કાકાને બેયને ફોન લેવાના છે। તો હાલો આપણે થાય ચાલતા, કેમ કે આપણે ચા પાણી પીને થઈ ગયા આવી કમ્પ્લીટ। હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને આપણે જઈએ છીએ મારા કાકા હાટું ફોન લેવા, અને પાછળ મારા કાકા બેઠા છે ને અમારા હીરાભાઈ જો બેઠા છે। તો જો આપણે અત્યારે આવેલા જઈએ છીએ ગામમાં ફોન લેવા, તો તમે બ્લોગમાં બન્યા રહેજો। તો જો અત્યારે આપણે આવેલા જ આવીએ છીએ અને આપણે જઈએ છીએ સીધા ડાયરેક્ટ ફોનવાળાની દુકાને। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી આપણે અહીંયા પહોંચી જાવ ઉમિયા મોબાઈલમાં, ને એમ કહેવાય કે મસ્ત મજાના મોબાઈલની શોપ છે, અને આપણે એમ કહેવાય કે હાલો હવે અંદર જાવી અને જોવી કેવા કેવા ફોન છે। તો જો અંદર મારા કાકાની તો પહેલેથી જ વહી ગયા છે, અને એમ કહેવાય કે મસ્ત દુકાન છે ઉમિયા મોબાઈલ। તો જો અહીંયા નામ લખેલું છે, અને એમ કહેવાય કે મસ્ત મસ્ત ફોન ને મોટા સ્ટોકમાં પડેલા। જોવો તમે આ ભાઈ અહીંયા ટીવી ફ્રીજ ને એવું બધું અહીંયા રાખે છે, અને લોન પણ અવેલેબલ થઈ જાય છે, અને લોન થઈ જાય અને ઓનલાઈન પેમેન્ટ કેશ પેમેન્ટ ગમે એ બધું હાલશે। તો જો ફાઇનલી, અને આ ભાઈ છે આપણે દુકાનના ઓનર। તો શું કહેશો ભાઈ તમે વ્લોગમાં? તો કાંઈ નહીં, નવા ગામનું આપણું એડ્રેસ છે ન્યારા પેટ્રોલ પંપની સામે। જે કોઈને ફોન ગમે બધા આવજો અને લોન પર થઈ જશે। આમ કહેવાય કે મસ્ત શોપ છે, અને આપણે અહીંયા આવી જાય, અને મોટી સાઇઝમાં ટીવી પણ છે, અને એમ કહેવાય કે મસ્ત મોબાઈલ ને પતપન ને એવું બધું છે, અને એમ કહેવાય કે મસ્ત મજાની શોપ છે। જો હેન્ડસ્પ્રી ને એવું બધું છે, અને મોટી સાઇઝની અને એમ કહેવાય આઈફોન પણ મળી જાય તમને, જેવો સામે તમને દેખાતા છે। તો હાલો ફ્રેન્ડ, આપણે ફાઇનલી ફોન લઈ લેવી, તો તમે બ્લોગમાં બન્યા રહેજો। ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે એમ કહેવાય કે મસ્ત ફોન બાય કર્યો છે, અને આ ભાઈએ પણ આપણને ફૂલ સપોર્ટ આપ્યો। જો એ ભાઈ હજી આપણને ડેમો બતાવતા હતા, અને એમ કહેવાય કે આ ભાઈએ પણ આપણને ફોન બતાવ્યો, અને જો આપણે ફાઇનલી આ ફોન લીધો છે, તો તમને કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં જરૂર કહેજો। અને એમ કહેવાય કે હજી આ ફોન લોન્ચ જ થયો છે, તો જલ્દીથી વહેલા એટલા પહેલાં તમે ફાઇનલી અહીંયા આવી જાઓ ઉમિયા મોબાઈલ સ્ટોક। તો બસ જો આપણે અત્યારે બિલ બને છે, તો હવે આપણે જઈશું ફોન લઈને ઘર બાજુ। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। અંદર આવી ગયા, અને આ ભાઈ પાસેથી આપણે ફોન મસ્ત મજાનો એક લીધો છે, અને આ ભાઈ એડ્રેસ આપ્યું રાજકોટ ગ્રીન લાઇન ચોકડીની બાજુ ગામ નવા ગામ પોલીસ ચોકડીની અંદર આવો ને એટલે ન્યારે આપણું પેટ્રોલ પંપની સામે ઉમિયા મોબાઈલ કરીને શોપ છે। અને એમ કહેવાય કે મસ્ત મજાના ફોન હોય અને એકદમ રિઝનેબલ ભાવમાં મળી જાય, અને 0% ડાઉન પેમેન્ટમાં પણ મળી જાય છે। તો તમે વહેલા જલ્દીથી જલ્દી આવો અને આવો ખરીદી કરવા ફોનની। તો જો અમે તો ફાઇનલી ફોનની ખરીદી કરી લીધી, તો તમે પણ આવો ફોનની ખરીદી કરો। તો જો આપણે ઘરે જતા હતા અને અહીંયા વરસાદ આવ્યો, તો આપણે રસ્તામાં ઊભા રહી ગયા છીએ, અને એમ કહેવાય કે જો દુકાને ઊભા રહી ગયા છીએ, અને અહીંયા તો એમ કહેવાય કે વરસાદ આવે છે। તો જો તમને બતાવું વરસાદ, તો જો એટલે માટે આપણે ઊભા રહી ગયા હતા, અને હું તમને હવે બતાવું વરસાદ। તો જો ફ્રેન્ડ, અહીંયા કેટલો ઘણો બધો વરસાદ આવે છે, અને એમ કહેવાય કે તોય પણ ઘણા વાહન ચાલે છે, અને આપણે તો ઊભા રહી ગયા ફાઇનલી, કેમ કે ફોન લઈને જતા હતા અને ફોનને એવું બધું પલળી જાય। તો જો આપણે તો ફાઇનલી ઊભા રહી ગયા હતા,
અને જે વરસાદ રહી જાય છે એટલે આપણે જઈશું ઘરે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. અને એમ કહેવાય કે વાહનવાળાને તો વરસાદ નડે જ નહીં. તો જો ફાઇનલી આપણે અહીંયા ઉપર રહી ગયા હતા અને હમણાં વરસાદ રહી જાય પછી આપણે જઈશું ઘરે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા અને એમ કહેવાય કે પલળી ગયા છે. તો હાલો આપણે ફટાફટ કપડાં બદલાવી લેવી. અને એમ કહેવાય કે ફોન પણ પલળી જાય પણ રહી ગયા, પ્લાસ્ટિકની કોથળી હતી એટલે વાંધો ન આવ્યો. તો હાલો આપણે ફટાફટ કપડાં બદલાવી લેવી. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. આવીને આવી ગયા હતા ડાયરેક્ટ મેળી ઉપર અને આપણા ગામમાં ગયા હતા તો પલળી ગયા હતા. તમને તો ખબર છે કે આપણે ફોન લેવા ગયા હતા અને વરસાદમાં પલળી ગયા હતા. તો જો અત્યારે ફાઇનલી આપણે મેળી ઉપર આવી ગયા છે અને અત્યારે બેસી ગયા છે કામે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો જો આપણે અત્યારે ફાઇનલી મેળી ઉપર આવી ગયા હતા અને બેસી ગયા હતા કામે. પણ અત્યારે આપણે એમ જોઈએ ને કે મારું ગરમા ગરમ ડોડા થઈ ગયા છે. તો ચોમાસાનું વાતાવરણ હોય ને તો ડોડા ખાવાની ખૂબ જ મજા આવે. તો હાલો આપણે જાવી છે નીચે અને ગરમા ગરમ ડોડા ખાવી અને ભેગી ચા પણ બને છે તો ચા પણ પી લેવી. અને એમ કહેવાય કે સાંજનું વાતાવરણ છે ને તો મસ્ત મજાનો નજારો છે. જો હું તમને બતાવું બહારનો નજારો, એમ કહેવાય ને કે મસ્ત લાલ વાદળ થઈ ગયું છે આખું. એમ કહેવાય કે જોવો તમે, આમ મસ્ત સુંદર વાતાવરણ છે. હાલો ફ્રેન્ડ, તો જો ફાઇનલી હવે આપણે જાવી નીચે અને આમાંય થઈ ગયું છે અંધારું. તો ઘા નીચે જાવી અને પછી ચા પાણી પી લેવી. આવી ગયા નીચે ચા પાણી પીવા, કેમ કે મારા મમ્મીએ ચા બનાવ્યો. તો વરસાદનું વાતાવરણ હોય ને તો એમ કે ચા પીવાની ખૂબ જ મજા આવે. તો ચા પાણી પીવા આવી ગયા હતા ને એમાં છે ને મારા મમ્મીએ બાઈફા છે ડોડા. તો આપણે હરોએ ડોડા ખાઈ લેવી. અને ડોડા હારે લીંબુ ને મરચાં ને એવું મસ્ત છે. જો હું તમને બતાવું છે તો જો મસ્ત મજાના ડોડા છે, લીંબુ છે ને મીઠું મરચું ને એવું બધું છે. તો જોવો તમે મસ્ત મજા આવે એવું છે. અને તમે પણ હાલો ફાઇનલી ડોડા ખાવા. તો હાલો મિત્રો, આપણે ડોડા ખાઈ લેવી. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. ફ્રેન્ડ, તો જો ફાઇનલી આપણે નીચેથી ડોડા ખાઈ અને ચા પાણી પી અને મેળી ઉપર આવી ગયા. ને એમ કહેવાય કે જો આપણી જગ્યાએ બેસી જાવી, કેમ કે આપણી જગ્યા આપણા વગર ખાલી છે અને આપણે આપણી જગ્યા વગર ક્યાંય મજા ન આવે. તો જો ફાઇનલ આપણે છે ને આપણી જગ્યાએ એટલે કે ખુરશીએ બેસી ગયા હોય ને એમ કહેવાય કે હવે આપણે બેસી જઈએ કામે. અને આમ પણ સાંજ પડી ગઈ છે. તો આપણે આજનો દિવસ જો કંઈક આવો ગયો. સવારમાં મોડા એક તો આપણે ઉઠ્યા હતા અને પછી ગયા ફોન લેવા. તો એમાંય વરસાદ આવી ગયો અને આવીને પછી બેસી ગયા હતા કામે. અને પછી એમ કહેવાય કે ડોડા ખાધા ને એવું બધું આજના દિવસમાં કર્યું. તો જો ફાઇનલી અત્યારે સાંજ પડી ગઈ છે અને આપણો આજનો દિવસ કંઈક આવો ગયો તો તમે જોયું. તો બસ, જો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું. હવે આપણે મળશું કાલે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરજો અને જો નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણા બધા વિડીયો તમને મળે સૌથી પહેલાં. તો બસ, જો હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. તો જય માતાજી, બાય બાય.